બહાર કઈક અમને દેખાણ ગેસ કરો કે શું હશે ફિનલેન્ડની ફેમસ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. તો કાલે હતી રામનવમી અને નેક્સ્ટ ડે થઈ ગયો ને બસ જો એડિટિંગ કરવા બેઠી હતી અને એની સાથે મારો બ્રેકફાસ્ટ અને મી ટાઈમ સ્ટાર્ટ થશે. મારી જેમ કોને કોને મી ટાઈમ એન્જોય કરવો ગમે છે? મને તો બહુ જ ગમે. એમ થાય કે આખા દિવસમાં એકાદ કલાક તો એવું હોવું જોઈએ કે બસ આપણા માટે જ એમ. એટલે બસ કોફીને લઈને બેઠી હતી. અને હા, આજે વિડીયો છે ને લાસ્ટ સુધી તમે લોકો જોજો. એક મેં શું કહેવાય, એક દિવસ રાત્રે મેં વ્લોગ એન્ડ કરી દીધો હતો. બધું સુવાની તૈયારી ચાલતી હતી. ઘરમાં બી બધું મેં વાઇન્ડ અપ કરી લીધું હતું અને સુવાની તૈયારી ચાલતી હતી. અને બહાર કંઈક અમને દેખાણું, અમને જાણવા મળ્યું કે બહાર કંઈક છે. તો એ દિવસે અમે લોકોએ જોઈ એ વસ્તુ. મેં ફર્સ્ટ ટાઈમ જોઈ, મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો એ. અને તમારા લોકો સાથે બી મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ શેર કરીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. લાસ્ટમાં હું એક ક્લિપ એડ કરીશ અને ગેસ કરો કે શું હશે. કારણ કે હું જ્યાં રહું છું ત્યાં એ વસ્તુ બહુ ફેમસ છે અને દેખાતી હોય છે. એટલે આઈ થિંક સો જો આ જ એન્ડ ઉપર કોઈએ આ જ જગ્યા ઉપર જો કોઈએ ગેસ કરી લીધું હોય તો કમેન્ટ કરજો અને લાસ્ટ સુધી વિડીયો જોજો, મજા આવશે. હું એક ક્લિપ એડ કરી દઈશ આમાં. બસ બાકી આખા દિવસમાં શું કરીએ છીએ એ હું તમને બતાવીશ. આઈફોનમાં મારે પ્રોબ્લેમ થાય છે, સ્ટોરેજ બહુ ફટાફટ ફૂલ થઈ જાય છે. એટલે સ્ટોરેજ ફૂલ થઈ ગયો હતો એટલે વિડીયો ત્યાં કટ થઈ ગયો હતો. તો હું શું કહેતી હતી, હા કાલે નાસ્તા આવ્યા છે તો આજે નાસ્તા બનાવશું જો મેળ આવશે તો. બાકી મંડે ઉપર જશે, સેટરડે સન્ડે તો કંઈ થશે નહીં. હવે આજે ગર્લ્સ બી વહેલી છૂટી જાય એટલે લેટ સી. બસ બાકી તો લાઈફ મસ્ત જાય છે. તમારા લોકોની કેવી જાય છે કમેન્ટ કરજો. અને હા, ઇન્ડિયામાં ગેસ અને પેટ્રોલ બેયનું બહુ જ અત્યારે ચાલે છે. એ હું રીલ્સ ને બધું જોતી હોઉં છું. એટલે તમે લોકોને કેવા તમને લોકોના એક્સપિરિયન્સ થયા ને એ કમેન્ટમાં કરજો. બાકી જો અહીંયા ઈસ્ટર આવે છે ને તો છોકરીઓને આવું સ્કૂલમાં એક્ટિવિટીઝ કરાવે, એગ પેઇન્ટ ને એવું બધું છે ને. બસ તો મળ્યા પછી હું મારો બ્રેકફાસ્ટ પતાવી દઉં, એડિટિંગ કર. અહીંના વેધરનું છે ને કંઈ નક્કી જ નથી હોતું. કાલે એટલો પવન ને એટલું આમ ક્લાઉડી વેધર હતું ને, અને આજે એટલું જ મસ્ત વેધર છે. ઠંડી છે નો ડાઉટ, પણ છે ને તડકો મસ્ત છે. અને અહીંયા છે ને તડકો નીકળે ને એટલે માણસની ચહેલ પહેલ થોડીક દેખાય, બાકી કોઈ દેખાય નહીં. જો અહીંયા
કેવા મસ્ત રમે છે બધા છોકરાઓ. માણસ જોવા મળે. અને આ બસ બાકી છોકરીઓને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો લઈ આવીએ સ્કૂલેથી અને પછી સ્ટાર્ટ થશે એનું. મમ્મા આમ કર્યું, મમ્મા આમ કર્યું. એવી હા જો કહેતી હતી ને, જો આ છે ને વાહ, આ તમે લોકોને કરાવ્યું તો એ છે ને. વાહ. અને એમાં 2 સાઈઝ નું કર્યું. ઓકે નાઈસ. આ છે ને ઈસ્ટરમાં હું તમને લોકોને બતાવીશ. આ રીતની ડાળખી આવે અને એ છે ને અત્યારે આગળ હું તમને બતાવું. અને આવી રીતના ડેકોરેશન કરી અને એકબીજાને આપે, હે ને. અને કહેવાય વેલે. શું કહેવાય આને? શું કહેવાય? વેલે. વેલે કહેવાય. મેં જોયું તું તો. હા, આઈ થિંક સો વેલે કહેવાય. તો બીજે રાઈટ થિંક સહી છે ને, હું લખી દઈશ. બતાવ, ખોલીને બતાવ. હા મસ્ત. રિયાને કે પકડશે. ચાલો કોને છે ને ત્યાં ગ્રો કરાવડાવ્યું તું. આમ ઓપન તો કર બેટા, તું જ દેખા. ચાલો ઘરે જઈને બતાવશું વ્યવસ્થિત, હે ને. 2 વસ્તુ બતાવશું. ચા ના આ કોણ આપ્યું કે તમે બનાવ્યું? વાવ, જો કેવું ફાઇન લાગે છે વિડીયોમાં. તો બહુ ફાઇન લાગે છે. જો આ છે ને આ બધા એ જ આ છે. આ લોકો ડેકોરેશન કર્યું છે. ઓકે, એ તો શીખવાનું હોય ને. અમારે તડકો આવે એટલે આંખ કેમ થાય ને. આવી જો ત્યાં ગઈ. અને રિયા ચલો બેટા. હા હવે બધું ઉગશે. ટચ કર કેટલું. આ છે ને બંનેને સ્કૂલમાં જે મિલ્કનો જે બોક્સ આવે છે ને એ મંગાવ્યું હતું. એમાંથી આ ક્રાફ્ટ કર્યું બેય સ્કૂલમાં. જો રિયાએ તો બહુ ફાઇન બનાવ્યું છે અને એ બી ફાઇન બનાવ્યું છે. મસ્ત બેય સરસ બનાવ્યું છે. અહીંયા બી ફ્લાવર ગ્રો કર્યા છે. મસ્ત થયું છે. અને કા તમને આગળ બતાવ્યું આવું બંનેને ત્યાં કરાવ્યું હતું સ્કૂલમાં. અને આજે તો તડકો બી બહુ મસ્ત છે. તમે છે ને કપડાં સુકવવાનું સ્ટેન્ડ બહાર રાખી દીધું એટલે મસ્તીનો થઈ જાય, મસ્ત સુકાઈ જાય. બાકી તો અધરવાઇઝ છે ને ટોલ ક્યાં સુકવવાનો હોય? હીટર ઉપર. આજે તડકે સુકાશે ટોલ. અને આ બધું જ સાફ કરવું છે મારે. પણ આ ટાયર મિલનના જાય ને પછી, આ મિલનની ગાડીના ટાયર છે ને એ સમરના છે. એટલે મિલન કે હજી એકાદી વાર હજી સ્નો આવવાના ચાન્સ છે એવું વેધરમાં બતાવે છે. એટલે હમણાં ચેન્જ નથી કરવા કે ટાયર. અને મારી એકલીથી થાય નહીં. એટલે જોઈએ જ્યારે એનું મન થશે ત્યારે થઈ જશે. મેં કંઈક ખૂણામાં ઊભા કરી દઈએ ને તો આખું મસ્ત ખાલી થઈ જાય ને તો સાફ સફાઈ થઈ જાય. આમાં તો કેમ સાફ સફાઈ કરશું પછી એક દિવસ. જમી લીધું છે અને ઓલી બે સીધી રમવા વહી ગઈ છે. જો આમ જમીન આમ વહી ગઈ છે ને. તડકો હોય ને એટલે મજા આવે છોકરાઓને બહાર જવાની. હું રમવા દઉં જ બહાર. જેટલા રમે ને એટલું સારું. કારણ કે પછી જ્યારે તડકો ના હોય ત્યારે તો બિચારા ઘરમાં જ રહેવાના છે. અને એ બાને તડકો પણ લે બોડી માટે, એ બી સારું છે. શું વસ્તુ બતાવે છે?
ઝાડીઓની વચ્ચે તમે બે દેખાવ છો. એમ ન કરો, એમ ન કરાય બેટા. છે ને આવા ખેલ કરતા હોય પછી કે ચક્કર આવે, ચક્કર જ આવે ને. અને તે ઝીપ કેમ બંધ નથી કરી? હે દીકલું, આ જેકેટ બંધ કર, આમ કરતો, ઝીપ બંધ કરતો, ચેન બંધ કર. અરે ઠંડી એમ તો છે દીકુ. હા છે ને બે. તો સ્ટાર્ટિંગમાં જ મેં વ્લોગમાં તમને કીધું હતું એક સ્પેશિયલ ક્લિપ, મારા માટે એક સ્પેશિયલ મુમેન્ટ. તો એ છે નોર્ધન લાઇટ. તો અમે લોકો રાત્રે જોઈ હતી અને અમે લોકોને બહુ જ મજા આવી. ઇટ્સ ફીલ લાઈક મેજિકલ. અને તમે લોકો બી જુઓ અને કમેન્ટ કરો કેવી લાગે છે. અને બસ અહીંયા જ આજના વ્લોગનો એન્ડ લઉં છું અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર. દિવ્યા કેમેરામાં જો કેમેરા. જો કાંઈ ગીરાવ કરે એમ. કર વરાજે. જો આજો. ઓછો સ્ટાર્ટ. ધ્રુતતા બધા નોર્ધન લાઇટ જોવા આવ્યા છીએ બસ. આ તો જો. જો તું. વાવ, કોકને કરને વિડિયો કોલ. વાવ, આ બાજુ તો જો જોરદાર દેખાય છે. હવે નથી દેખાતી. જઈ દીકા નોર્ધન લાઇટ જઈ ને. કુછ જોયું બેટા? ઠંડી નથી લાગતી? હવે નથી દેખાતી. મસ્ત દેખાતી હતી ને વિડીયો લીધો છે. જો ઓલી બાજુ કેટલી ડાર્ક દેખાય. ના કુજી કાંઈ નથી.